દીવ પોલીસ દ્વારા નકલી તથા ચાઇનાના મોબાઈલ વેચતા 2 શખ્સોની કરાઈ ધરપકડ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પોલીસ વિભાગ સ્પેશિયલ સ્ટાફ ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડ્યા તથા કોન્સ્ટેબલ કેતન રાઠોડને મળેલી ખાનગી બાતમીના આધારે તારીખ 7/1/2026ના રોજ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી। મળેલ માહિતી મુજબ ગંગેશ્વર મંદિર તથા આરકેસી કન્સ્ટ્રક્શન સાઇટ મેઇન રોડ વિસ્તારમાં 2 અજાણ્યા ઈસમો લેબર તથા ટુરિસ્ટોને મોબાઈલ ફોન વેચતા હોવાની બાતમી મળી હતી, જે અંગે દીવ પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે સ્થળ પરથી 2 શંકાસ્પદ શખ્સોની ઝડપી અને પૂછતાછ હાથ ધરી હતી, જેમાંથી એક શખ્સે પોતાનું નામ બાદલ પ્રકાશ ઉંમર વર્ષ 40 રહે પ્રેમનગર પટેલનગર કરોલબાગ દિલ્હી અને બીજા શખ્સનું નામ હતું વીરસિંહ ભીકાલાલ ઉંમર વર્ષ 36 રહે પ્રેમનગર પટેલનગર કરોલબાગ દિલ્હી હોવાનું જણાવ્યું હતું। તપાસ દરમિયાન બંને શખ્સોના કબજાથી વિવિધ કંપનીના કુલ 10 મોબાઈલ ફોન, અલગ અલગ 9 ચાર્જર તથા કેબલ તેમજ 2 પલ્સર 220cc મોટરસાયકલ મળી આવી હતી। તપાસમાં મળી આવેલ મોબાઈલ ફોન ચાઇના બનાવટના ડુપ્લિકેટ હોવાનું તેમજ કેટલાક મોબાઈલમાં અલગ અલગ IMEI નંબર હોવાનું જણાયું હતું। જપ્ત કરેલા સમગ્ર મુદ્દેમાલને અંદાજિત કુલ કિંમત 2,23,000 થાય છે। મોબાઈલના ખરીદી બિલ બાબતે પૂછપરછ કરતા બંને શખ્સોએ કોઈપણ પ્રકારના માન્ય બિલ રજૂ કરી શક્યા નહોતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને શખ્સો દ્વારા ગ્રાહકોને ઓરિજિનલ મોબાઈલ હોવાનું કહી નકલી બનાવટી મોબાઈલ વેચી છેતરપિંડી કરવામાં આવતી હતી। આ બાબતે દીવ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા આગળની તપાસ ચાલુ કરી હતી। દીવ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મોબાઈલ કે અન્ય મોંઘી વસ્તુ ખરીદતી વખતે ખરીદીનું બિલ તથા વસ્તુની ખરાઈ કરવી આવશ્યક છે।